મિત્રો મકવાણા કુશળ બ્લોગમાં તમારું સ્વાગત છે. હજી આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. મિત્રો આજે આપણે રજા રાખેલી છે કારણ કે વાડીએ માંડવો છે. આજે માંડવો કન્ટિન્યુ જોવાનો છે. આપણે હનુમાનજીનો માંડવો છે તો આજે જય શ્રી રામની બૂમ પડશે તો જોઈ લેજો. તો ચાલો પછી જય શ્રી રામ. તો આપણે જઈએ છીએ અત્યારે વાડીએ માંડવામાં ચાલીને જઈએ છીએ એકલા. જોઈ શકો છો સુનસાન છે, આવું સુનસાન રસ્તો છે. આવું જુઓ, અહીંયા સાપ પણ હોઈ શકે છે. ચાલો તો અહીંયા જઈને દેખાડવી તમને કેવો છે આયોજન. અત્યારે આપણે આવી ગયા છે હાગવાડી વિપુલભાઈ ની હારે. માંડવો કેવો સાયો જોઈ લીધું છે તમે. એટલે સાવી ઘરે ઘડીક રહીને જમવા આવ્યા હતા બધા મિત્રો. કાલે તો આપણે ઓફિસે જવાનું, રવિવાર છે એટલે કાંઈ નક્કી ન હોય, રજા હોય. અત્યારે બે આંચમી જશે. હું ને વિપુલભાઈ હુતા થઈ જો. માંડવો અત્યારે એન્ડમાં છે, પછી સાંજે 9 સસ્તી શરૂ થાય. મિત્રો હું તમને બહુ દેખાડી નથી એક તો સોરી. સારું તો હાલો. સોરી મિત્રો, મારે બોલવામાં ભૂલ થઈ હતી. મારી વિધાતામાં મેલડી હો ભાઈ. નિલેશભાઈનો દીવાનો છે તો નિલેશભાઈ જોઈ લેજો તમે. તમારો દીવાનો તમારા રીલ મૂકે છે. ચાલો તો મિત્રો, તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. સુઈ જઈએ, માંડવો શરૂ છે તો મને ઊંઘ આવતી થઈ એટલે હું વહી આવ્યો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.